હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણું યુનિટ ફર્સ્ટ આઈ વિલ બી ધેટ એની આપણે ફર્સ્ટ એક્ટિવિટી જે પોએમ હતી એ આપણે લીધી હતી, જેમાં બાળકો અને એના પેરેન્ટ્સની વાત હતી. હવે આપણે આપણી જે સેકન્ડ એક્ટિવિટી છે અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી, એ આપણે આ વિડિયો લેક્ચરમાં લેવાના છીએ, જેનો સીન 1 અત્યારે આપણે લેશું આ વિડિયો લેક્ચરમાં. બરાબર છે? હવે એમાં શું આવે છે એ હું તમને સ્ટોરી ટૂંકમાં તમને હું સ્ટોરી કહું છું. બરાબર? એટલે આપણને આખા પાઠમાં શું આવે છે એ ખબર પડી જાય, આપણું લેસન શેના વિશે છે એ ખબર પડી જાય. બરાબર છે? તો તેનાલી રામનને તમે બધા ઓળખો જ છો. બરાબર છે? જે એની કોમેડી માટે જાણીતા છે, એની સ્ટોરીઝ છે એ બધી કોમેડી હોય છે. આપણે એની સિરિયલ જોઈ છે, એના બુદ્ધિ ચાતુર્ય માટે એ જાણીતા છે કે જે જુદી જુદી ટ્રિક્સ કરીને, બરાબર, યુક્તિઓ કરીને એ કોઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવે છે. અને ઈ પાછું રમૂજીથી એકદમ હાસ્યાસ્પદ રીતે એ કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે. તો એવા તેનાલી રામન છે એની અહીંયા સ્ટોરી છે. તમે અત્યારે ઘરે છો તો આપણે આ સ્ટોરી જોઈ લીધા પછી તેનાલી રામન છે એની બીજી ઘણી બધી સ્ટોરીઝ છે એ આપણે રીડ કરશું. બરાબર છે? તો આપણી આ સ્ટોરી છે એમાં તેનાલી રામન છે એ રાજાના દરબારમાં હોય છે. રાજા છે એ આવે છે, સાઉન્ડ થાય છે, એનું રાજાનું વેલકમ થાય છે, બધા કોર્ટિયર્સ છે, દરબાર ભરેલો છે. ત્યારે રાજા છે એમ કે છે કે બધા મંત્રીઓ ક્યાં ગયા છે. શોર્ટમાં હું કહીશ તમને તો કે મંત્રીઓ છે એ આપણું જે રાજ્ય છે, કિંગડમ છે, એમાં એક આવ્યા છે સાધુ મહારાજ, એને ત્યાં ગયા છે બધાય. તો રાજાને એમ થાય છે કે લે એવા તે વળી કેવા સાધુ કે બધાય અહીંયા મારે એની આરે ન્યૂ રોડ પ્રોજેક્ટ ડિસ્કસ કરવો છે ને બધાય ત્યાં વહી ગયા છે, એવા તે કેવા સાધુ મહારાજ છે. એટલે રાજા છે એ તેનાલી રામનને એમ કહે છે કે મારે આ સાધુ વિશે વધારે જાણવું છે કે કોણ છે, ક્યાંથી આવે છે, શું છે. બરાબર? આ આપણો સીન 1 છે કે જેમાં સાધુ વિશે ડિસ્કસ કરે છે. અને એ સાધુ છે એ કોઈ પણ ઇલનેસ છે, બીમારી છે, એનો ઉપચાર કરે છે. પણ એ સાધુને એને આપણે ગિફ્ટ દેવાની, ડ્રાય ફ્રૂટ્સ છે, ગોલ્ડ કોઇન્સ છે, એ બધું ઉપચારના બદલામાં દેવાનું. એવું એક કોર્ટિયર છે એ રાજાને કહે છે કે સાધુ મહારાજ આવા છે. એટલે રાજાને ખબર પડી જાય છે કે તો આ કોઈ સાધુ છે નહીં, પણ કોઈ ફેક વ્યક્તિ છે. બરાબર? એટલે સીન 2 માં જે રાજા છે એ તેનાલી રામનને મોકલે છે સાધુ પાસે. સાધુ બેઠા છે ઓટલા ઉપર કેસરી કલરનો ઝભ્ભો પહેરીને, અને બધા કોર્ટિયર્સ છે, પછી ગામ લોકો છે, બધાએ મોટી બધી લાઈન લગાવી છે ત્યાં. અને સાધુ મહારાજ છે એ સમાધિમાં બેઠા છે આંખો બંધ કરીને, અને એના જે આસિસ્ટન્ટ્સ હોય છે એ બધી વસ્તુ લેતા હોય છે, દેતા હોય છે. બરાબર? તો એમાંથી એક ગામ લોકો છે, એમાંથી એક વ્યક્તિ આવે છે અને એનો પ્રશ્ન એની પાસે રજૂ કરે છે. બરાબર? કે મારે પૈસાદાર થવું છે. તો પૈસાદાર એમને ન થવાય, મહેનત કરી તો પૈસાદાર થવાય. પણ અહીંયા સાધુ એમ કે છે કે હાલો આપણે એવી એક પૂજા કરશું જેના માટે તારે 2 ગોલ્ડ કોઈન આપવાના છે, અને જાય કે તારું કલ્યાણ થઈ જશે. બરાબર? અને 2 ગોલ્ડ કોઈન લઈ અને એના ખિસ્સામાં મૂકે છે. એવી રીતે ગામ લોકો એને જુદી જુદી ઘણી બધી ગિફ્ટ આપે છે અને સાધુ લઈ લેતા હોય છે. તેનાલી રામન છે એ લાઈનમાં ઊભા છે અને આ બધું ઈ જોવે છે કે શું કરે છે બધા. એટલે પછી શું થાય છે તો કે તેનાલી રામનનો વારો આવે છે અને ઈ સાધુની નજીક જાય છે અને હળવેકથી એની દાઢી છે એમાંથી એક વાળ ખેંચે છે અને બધાને ઊંચો કરીને બતાવે છે કે ઓહો, આ તો મારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું, મને સ્વર્ગની ચાવી મળી ગઈ. બરાબર? તો હવે જે બધા ગામ લોકો ભેગા થયા છે એ એવું વિચારે છે કે પૈસાદાર બનવું અથવા તો બીજો કોઈ આપણો જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન કરતા સ્વર્ગમાં જવું કોને ન ગમે. એટલે એને સ્વર્ગમાં જવું છે બધાઈને. એટલે બધાય શું કરે છે તો કે મારે સ્વર્ગની ચાવી જોઈ છે, મારે સ્વર્ગની ચાવી જોઈ છે. એમ કરીને બીજો આવે છે, ગામ લોકોમાંથી એક માણસ આવે છે ને દાઢીમાંથી વાળ ખેંચે છે. એવી રીતે ત્રીજો વ્યક્તિ આવે છે, દાઢીમાંથી વાળ ખેંચે છે. ઇટ મીન્સ કે બધાય સાધુની વાહે પડી જાય છે કે સ્વર્ગની ચાવી લેવા માટે. અને સાધુ છે એ ત્યાંથી ભાગી જાય છે બચાવો કરતા, અને રાજાના માણસો છે એ સાધુને પકડી લે છે. અને સાધુ છે એનું જે ફેક સાધુ છે
કે લોકો એના ઉપર અંધશ્રદ્ધાથી વિશ્વાસ કરતા હતા, બરાબર છે. એટલે એને જે રાજાના માણસો છે એ તેનાલી રામનની બુદ્ધિ ચાતુર્યથી એને પકડી પાડે છે, બરાબર. એમનેમ જો તેનાલી રામને કીધું હોત કે આ સાધુ ખોટા છે, બરાબર, તો કોઈ લોકો માનત નહીં, પણ એને આવી ટ્રીક કરી, યુક્તિ કરી અને એને સાધુને પકડી પાડ્યા છે. તો આવું આપણું જે યુનિટ છે એ ડાયલોગ વાઇઝ છે, નાટક છે. આપણે જો આપણી પાસે ક્લાસ અવેલેબલ હોત તો આપણે ક્લાસમાં આ નાટક છે પ્લે કરે. અત્યારે આપણે સીન 1 જોઈએ છીએ. તમે તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, લાઈન ટુ લાઈન આપણે જોશું. એ જોતા પહેલા આપણે એના સ્પેલિંગ, બરાબર છે, સીન 1 ના સ્પેલિંગ મેં તમને અહીંયા દેખાડ્યા છે, બોર્ડ ઉપર વ્યવસ્થિત તમને દેખાય છે, બરાબર છે. હું રીડ કરતી જઈશ, તમે લખતા જજો અને 3 ટાઈમ્સ લખીને પાકા કરવાના છે. ચલો આપણે લાઈન ટુ લાઈન જોશું. ફર્સ્ટ છે હેવન એટલે સ્વર્ગ, કોર્ટ એટલે દરબાર, કોર્ટિયર એટલે દરબારી, ટ્રમ્પેટ એટલે તુરાઈ, મિનિસ્ટર એટલે મંત્રી, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, પ્રોજેક્ટ એટલે યોજના, કિંગડમ એટલે રાજ્ય, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, હોલી એસ એટલે પવિત્ર ભસ્મ, બરાબર, ધ્યાનથી જોતા જજો, બરાબર છે. ક્યુ એટલે હાર, લાઈન હોય તેને ક્યુ કહેવાય. ટુ ઓફર એટલે આપવું, ગ્રેન્સ એટલે અનાજ, ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો, ટુ ક્યોર એટલે ઉપચાર કરવો, ઇલનેસ એટલે માંદગી, સમ એટલે રકમ, અહીંયા સમ એટલે દાખલો નહીં, રકમ, પૈસા આપવા તે રકમ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ટુ ચાર્જ એટલે કિંમત માગવી, સર્વિસ એટલે સેવા, ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું, સર્ટેનલી એટલે ચોક્કસ. આ આપણા સીન 1 ના સ્પેલિંગ છે જે તમારે લખી અને પાકા કરવાના છે, બરાબર રીતે તમને બોર્ડ ઉપર દેખાય છે, બરાબર છે. હવે આપણી જે ટેક્સ્ટ બુક ની એક્ટિવિટી 2 છે એ લાઈન ટુ લાઈન આપણે જોશું, બધા એમાં જોતા જજો. કિંગ્સ કોર્ટ, બરાબર, સીન 1 છે કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે એનું દ્રશ્ય છે, બરાબર, પહેલું દ્રશ્ય. તેનાલી રામન, કોર્ટિયર 1 and કોર્ટિયર 2 are waiting for the king, બરાબર. તેનાલી રામન છે અને બે કોર્ટિયર છે, કોર્ટિયર એને નામ આપ્યું કોર્ટિયર 1 અને કોર્ટિયર 2, બરાબર છે. બે દરબારી છે અને તેનાલી રામન બધા શું કરે છે તો કે રાજાની રાહ જોઈ રહ્યા છે, આર વેઇટિંગ, બરાબર. કયો કાળ છે તો કે એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ વર્તમાન કાળ, બરાબર, રાહ જોઈ રહ્યા છે. વોઝવેર પ્લસ આઈએનજી હોય તો રાહ જોઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળ, બરાબર. ધ્યાન રાખજો, ગુજરાતી બોલું છું એમાં જ ધ્યાન રાખવાનું છે. તો કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 અને તેનાલી રામન છે એ રાજાની રાહ જોઈ રહ્યા હતા. There is a sound of trumpets and drums, બરાબર. ટ્રમ્પેટ્સ એટલે અહીંયા હાથીના પગનો અવાજ નહીં, હાથીના પગના અવાજને ટ્રમ્પેટ કહેવાય, બરાબર છે. અહીંયા તુરાઈનો અવાજ, તુરાઈ મીન્સ કે શરણાઈનો અવાજ, અને ડ્રમ્સ, ઢોલનો અવાજ આવી રહ્યો છે. શું કામ આવી રહ્યો છે તો કે રાજાને વેલકમ કરવા માટે, બરાબર. રાજા આવી રહ્યા છે, શરણાઈ વાગે છે, ઢોલ વાગે છે. There is a sound of trumpets and drums, ડ્રમ્સ અને ટ્રમ્પેટ્સ નો અવાજ થઈ રહ્યો છે. The king walks in and all the courtiers stand up, રાજા છે એ ચાલીને અંદર આવ્યા અને, બરાબર, અને શું તો કે બધા રાજ દરબારીઓ, બધા જે દરબારીઓ છે એ સ્ટેન્ડ અપ એટલે ઊભા થઈ ગયા, બરાબર. શું કરવા માટે તો કે રાજાને વેલકમ કરવા માટે, રાજાને નમન કરવા માટે, બરાબર. હવે આપણે આમાં જોઈએ તો હુ વડે પ્રશ્ન, હુ વેર વેઇટિંગ ફોર ધ કિંગ, બરાબર. તેનાલી રામન, કોર્ટિયર 1 and કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ, બરાબર છે. હવે ટ્રમ્પેટ અને જે ડ્રમ છે એનો અવાજ, વાય એટલે શા માટે આવી રહ્યો છે, વાય વોઝ ધ સાઉન્ડ ઓફ trumpets and drums are made, બરાબર. તો ટુ વેલકમ ધ કિંગ, બરાબર, રાજાને આવકારવા માટે, બરાબર. આ બધા આપણે જે WH ક્વેશ્ચન છે એ પણ જોવાના છે. પછી રાજા છે એ શું કરે છે જોઈએ આગળ. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ સેઝ, શું કહે છે તો કે ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, ઉભા થઈને એ લોકો રાજાનું અભિવાદન કરે છે.
ગુડ મોર્નિંગ કે છે યોર મેજેસ્ટી એટલે નામદાર, તો રાજાને સંબોધવા માટે વપરાતો શબ્દ યોર મેજેસ્ટી એટલે કે રાજન, નામદાર, ગુડ મોર્નિંગ. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? મારા મિનિસ્ટર એટલે કે મંત્રીઓ ક્યાં છે આજે? અહીંયા ક્યાં એટલે વેર વડે પ્રશ્ન, સ્થળ જાણવા માટે, બરાબર? તો મારા મંત્રીઓ આજે ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. બરાબર, વિલ ડિસ્કસ એટલે ની ચર્ચા, બરાબર? મારે તેમની સાથે ન્યૂ રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવી છે એમ રાજા કહે છે. વિલ ડિસ્કસ કયો કાળ છે? તો કે કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ, બરાબર? શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભવિષ્યકાળ છે. સાદા ભવિષ્યકાળનું અફર્મેટિવ સેન્ટેન્સ છે, હકાર વાક્ય છે, બરાબર? નોટ હોય તો નેગેટિવ સેન્ટેન્સ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય અને ટુ બી આગળ હોય તો એ કેવું સેન્ટેન્સ હોય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, બરાબર? તો આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે તેમની સાથે શું કરવું હતું? તો કે ન્યૂ રોડ પ્રોજેક્ટ છે એની ચર્ચા કરવી છે, બરાબર? તો રાજા છે એના મિનિસ્ટર્સ છે એ ક્યાં ગયા છે? તો એની ચર્ચા પૂછે છે. હવે વોટ ડીડ ધ કિંગ want to discuss with the ministers? So the king wants to discuss the new road project with the ministers. બરાબર છે. આગળ જોશું આપણે કોર્ટિયર 2 જે છે દરબારી છે એ કે છે યોર મેજેસ્ટી, નામદાર, a great sadhu is in our kingdom these days. આ દિવસોમાં એક ગ્રેટ સાધુ છે, મહાન સાધુ છે, એ આપણા રાજ્યમાં આવ્યા છે એમ કહે છે, બરાબર છે. કોર્ટિયર 2 છે એ રાજાને એમ કહે છે કે ઇન ધીઝ ડેઝ આ દિવસોમાં આપણા રાજ્યમાં, કિંગડમ એટલે રાજ્ય, કિંગ એટલે રાજા, કિંગડમ એટલે રાજ્ય, આપણા રાજ્યમાં એક ગ્રેટ સાધુ, મહાન સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. બરાબર, જો વેર નો આન્સર આવ્યો ક્યાં છે? તો કે સાધુસ કેમ્પ. તો એમ કે છે કે બધા મિનિસ્ટર્સ છે, મંત્રીઓ છે, એ સાધુના કેમ્પ ઉપર એટલે કે સાધુએ જ્યાં એનો કેમ્પ બનાવ્યો છે, શિબિર રાખી છે, ત્યાં બધા ગયા છે એમ કે છે. ધ કિંગ સેઝ સાધુ, a great sadhu, who is this sadhu? એમ કે છે કે સાધુ, મહાન સાધુ કોણ છે આ સાધુ? રાજાને સાધુ વિશે કઈ ખબર નથી એટલે રાજા ક્વેશ્ચન કરે છે કે આ સાધુ કોણ છે? I don't know anything about him. હું એના વિશે કંઈ પણ જાણતો નથી. જો કેવું વાક્ય છે અને કયા કાળનું છે? તો કે સાદા વર્તમાન કાળનું છે, ડોન્ટ નો. અને કેવું છે? તો કે નેગેટિવ ફોર્મમાં છે. વાક્યની પેટર્ન કેવી છે? નેગેટિવ સેન્ટેન્સ છે. તો હું તે સાધુ વિશે કંઈ પણ જાણતો નથી. કોણ છે એ સાધુ? એમ. ડુ યુ નો સમથિંગ રામન? રામન તું કઈ જાણે છો? રાજા એને ક્વેશ્ચન કરે છે. જુઓ પાછું સાદા વર્તમાન કાળનું કેવું વાક્ય છે? તો કે સાદા વર્તમાન કાળનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, બરાબર? 3 રચના આપણે આવી સાદા વર્તમાન કાળની, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આપણે ખાસ કમ્પેર કરવાની છે કે શું ચેન્જીસ કર્યા છે. તો એમ કે છે કે રામન તું જાણે છો કઈ? આમાં ખાસ આપણે આ પાઠમાં એવું પણ યાદ રાખવાનું છે who said અને to whom, બરાબર? કોણ કોને કહે છે એ પણ આપણે 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર છે? તો રામનને રાજા છે એ એમ કે છે કે શું તને ખબર છે કે કોણ છે આ સાધુ? તું કઈ જાણે છો સાધુ વિશે? બરાબર છે. રામન સેઝ, રામન આન્સર આપે છે યોર મેજેસ્ટી, નામદાર, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે, બરાબર? હિયર નું ભૂતકાળ અહીંયા આવ્યું છે હર્ડ, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ હર્ડ થાય છે, આપણે આગળ જોશું વર્બમાં, બરાબર? તો એમ કે છે કે મેં આ સાધુ વિશે સાંભળ્યું છે, બરાબર? તો શું સાંભળ્યું છે? તો કે હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. એ સાધુ ક્યાંથી આવ્યા છે? હિમાલયથી આવ્યા છે. અહીંયા સ્થળ આપ્યું છે ફ્રોમ ધ હિમાલયાસ. વેર વડે ક્વેશ્ચન આપણે બનાવી શકાય છે. કેવી રીતે? તો કે વેર ડઝ હી કમ, બરાબર? અહીંયા કમ્સ માંથી
કમ થઈ જશે અને ડઝ લાગી જશે પ્રશ્નાર્થમાં. બરાબર. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. શું કરી શકે છે? અહીંયા કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. સહાયકારક ક્રિયાપદ આપણે ગ્રામરમાં ભણવાના છીએ. એમાં કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે હંમેશા કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી વર્બ છે એની સાથે મેઇન ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં આવે છે. બરાબર. તો અહીંયા કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે, એની સાથે પ્રોડ્યુસ છે એ મૂળ રૂપ છે. બરાબર. તો શું કરી શકે છે? તો કે હવામાંથી તે શું ઉત્પન્ન કરી શકે છે? તો કે કોઇન્સ, સિક્કાઓ, હોલી એસ, એસ એટલે રાખ, પવિત્ર ભસ્મ. બરાબર છે. લાકડા બાળવાથી જે રાખ ઉત્પન્ન થાય છે તે, અને ફ્રૂટ્સ અને ફળ. હવામાંથી તે કોઇન્સ, હોલી એસ અને ફ્રૂટ્સ છે એ ઉત્પન્ન કરે છે. ઇટ મીન્સ કે બધાને એમ છે કે સાધુ છે એ કંઈક જાદુ કરે છે. બરાબર. તો અહીંયા આપણે પ્રશ્ન એમ બનાવી શકાય કે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. બરાબર. તો ટુ ધ સાધુસ કેમ, ક્યાં ગયા હતા? પછી ફ્રોમ વેર ડીડ ધ સાધુ કમ, ક્યાંથી આવ્યા છે? તો કે હિમાલયાસ. બરાબર. અને વોટ કુડ ધ સાધુ ડુ. ખાસ સાંભળજો, સાધુ શું કરી શકે છે? ધ સાધુ કુડ પ્રોડ્યુસ, બરાબર, કોઇન, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. આપણે આ બધા પ્રશ્નો છે એ આપણી આ નોટબુકમાં આપણે લખીશું અને ચર્ચા કરીશું આગળ. બરાબર છે. આગળ જોઈએ આપણે. હવે કોર્ટિયર 1 છે એ પાછો રાજાને એમ કહે છે, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. તેનો જે ટેન્ટ છે, એને જે તંબુ બનાવ્યું છે, કેમ્પ બનાવ્યો છે, ત્યાં લોંગ ક્યુ છે એટલે કે લાંબી હાર છે, લાઈન. બરાબર. લાઈન અને ક્યુ બંને સિમિલર વર્ડ છે. કતાર, લાઈન. તો કે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ની આગળ. તો સાધુના કેમ્પની આગળ દરરોજ લોકોની લાંબી લાઈનો થાય છે. બધા જે બે કોર્ટિયર અને તેનાલી રામન બંને શું કરે છે? તો કે સાધુ વિશે રાજાને માહિતી આપે છે. બરાબર. They offer him gold coins, clothes, animals, grain, vegetables and dry fruits. બરાબર. તો એ લોકો છે એને શું ઓફર કરે છે, શું આપે છે? તો કે ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા આપે છે, કપડા આપે છે, એનિમલ્સ એટલે પ્રાણીઓ એને ભેટમાં આપે છે, ગ્રેન એટલે કે અનાજ એને ભેટમાં આપે છે, અને વેજીટેબલ શાકભાજી આપે છે, ડ્રાય ફ્રૂટ્સ આપે છે, સૂકા મેવાઓ પણ આપે છે. આ બધું લોકો છે એને ગિફ્ટમાં આપે છે, એને ઓફર કરે છે. બરાબર છે. કોર્ટિયર 2 સેઝ he can cure any illness by puja. બરાબર. તો શું કહે છે? તો કે કેન ક્યોર પાછું આવ્યું. બરાબર. શું આવ્યું? તો કે આપણું જે મોડેલ વર્બ છે એની સાથે ક્રિયાપદ. તો ક્યોર એટલે ઉપચાર કરવો, ઇલનેસ એટલે માંદગી. તો ઈ ગમે તેવી માંદગી હોય એનો પૂજા દ્વારા, બાય પૂજા એટલે પૂજા કરીને એનો ઉપચાર કરી શકે છે. બરાબર. હવે શું કહે છે? બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ ક્યારે ઈ એવું કરે છે? ઉપચાર ક્યારે કરી દે છે? તો કે પણ એને આ કાર્ય કરવા માટે, ઉપચાર કરવા માટે, નીડ એટલે જરૂર છે, ટુ પે એટલે ચૂકવવાની, બિગ સમ મોટી રકમ એને ચૂકવવાની જરૂર પડે છે. ત્યારે યાઓ કંઈક ઉપચાર કરી દે છે. બરાબર છે. એવી રાજાને કોર્ટિયર 2 છે એવી વાત કરે છે. ધ કિંગ સેઝ, કિંગ કે છે ઇન્ટરેસ્ટિંગ, આ તો રસપ્રદ છે. રાજા એમ કે છે, I want to know more about this સાધુ. મોર એટલે વધારે. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ તમે અત્યારે જાઓ. રાજા છે એ બંને કોર્ટિયરને એમ કહે છે, I will discuss about this સાધુ with રામન only. મારે રામન એક જ સાથે આ સાધુ વિશે ડિસ્કસ કરવું છે, એની ચર્ચા કરવી છે. ધ કોર્ટિયર્સ લીવ, અને બંને કોર્ટિયર છે એ ત્યાંથી લીવ એટલે કે ચાલ્યા જાય છે. બરાબર. લીવ નું લેફ્ટ અને લેફ્ટ ભૂતકાળનું રૂપ થાય છે. બરાબર છે.
હવે આપણે એમ કેવું હોય કે સાધુને શું ઓફર કરે છે, બરાબર? લોકો શું ઓફર કરતા હતા? તો કે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? તો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, બરાબર, એનિમલ્સ, ગ્રેન્સ, ક્લોથ્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. પછી વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? પૂજા દ્વારા ક્યોર એની ઇલનેસ, બરાબર જોજો, બરાબર છે. ટુ મેક વેલ એટલે સાજા કરવું, ઇટ મીન્સ કે ક્યોર, ક્યોર એટલે પણ સાજા કરવું, ઉપચાર કરવો, બરાબર. ટુ ટોક અબાઉટ એટલે ડિસ્કસ, ટુ ટોક અબાઉટ એટલે ડિસ્કસ, ની ચર્ચા કરવી, ના વિશે વાત કરવી, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. ધ કિંગ સેઝ, રાજા છે એ એમ કે છે, રામન વોટ ડુ યુ થિંક? તું શું વિચારે છો? વોટ વડે પ્રશ્ન છે, શું વિચારે છે એમ રાજા એને પૂછે છે. ઇઝ હી અ રિયલ સાધુ? શું તે રિયલ એટલે કે સાચો સાધુ છે? જો અહીંયા રિયલ, રિયલ નું ઓપોઝિટ શું થશે? ફેક એટલે ખોટું, રિયલ એટલે સાચું, અને કોઈ વસ્તુના માટે આપણે લઈએ તો આર્ટિફિશિયલ પણ કહેવાય, આર્ટિફિશિયલ એન્ડ રિયલ, બરાબર છે. એમ કે છે શું આ સાધુ છે એ સાચો હશે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. હવે આપણને બધાને ખબર જ છે, કોઈ સાધુ મહારાજ હોય તો જો એ દિલથી કોઈની સેવા કરતા હોય તો એના માટે કાંઈ પણ ઈ રકમ લેતા નથી, કાંઈ પણ પૈસા લેતા નથી, બરાબર છે. તો અહીંયા એમ કે છે કે ચાર્જ એટલે વસૂલવું. અહીંયા ગુડ સાધુ છે એ કોઈ પણ એની સેવા માટે પૈસા વસૂલતા નથી, એવું રાજા છે એ રામનને કહે છે. વી નીડ ટુ કીપ અ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ છે એની શું કરવી પડશે? અહીંયા જો શબ્દ સમૂહ છે, કીપ અ વોચ એટલે કે ધ્યાન રાખવું. આપણે આ સાધુનું ધ્યાન રાખવું જોશે, આ સાધુ ઉપર નજર રાખવી જોશે. કીપ અ વોચ એટલે નજર રાખવી, તો આપણે આ સાધુની નજર રાખવી જોશે. રામન સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હવે રામન એમ કે છે મને પણ એવો અનુભવ થાય છે, કંઈક ખોટું થઈ રહ્યું છે. અહીંયા ફીલ એનું ફેલ્ટ અને ફેલ્ટ, બરાબર, પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ. સમથિંગ એટલે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ સેઝ, રામન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. શું કે છે રાજા? તો કે તું એના કેમ્પ પર જા, અને અહીંયા ઓર વડે વાક્ય જોડેલું છે, બરાબર, અને તું આ જે સાધુ છે એના એન્ડ વડે વાક્ય જોડેલું છે. એન્ડ એટલે અને કંજક્શન છે, તો બે ક્રિયાઓને અહીંયા એન્ડ વડે જોડવામાં આવી છે. તું એના કેમ્પ પર જા અને સાધુ વિશે કંઈક તું વધારે જાણીને આવ. રાજા છે ઈ તેનાલી રામનને એવું કામ આપે છે. રામન સેઝ, સર્ટેનલી સર, ચોક્કસ સર. રામન છે એ રાજાની આજ્ઞા માથે ચડાવે છે, બરાબર છે. હવે રાજાને શું કામ ડાઉટ હતો? તો કે ઈ જે સાધુ છે એ બધા પાસેથી પૈસા વસૂલતો હતો, એટલે એને ડાઉટ હતો કે આ સાચો છે કે ખોટો, બરાબર છે. હવે આપણે જોઈએ કે શું રામન છે એ કેમ્પ પર જઈને સાધુ વિશે શું સર્ચ કરે છે, શું શોધે છે, બરાબર છે. ઈ આપણે નેક્સ્ટ સીનમાં જોશું, બરાબર. સીન 2 છે એમાં જોશું. હવે આપણે આ જે સીન 1 છે એ જોયું, એના આપણે વર્બ જોશું. વર્બ છે એમાં પાસ્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ ટેન્સ બંને V1, V2, V3 આપણે જોઈએ. ફર્સ્ટ જોઈએ આપણે V1, V2 અને V3. મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત. પાસ્ટ પાર્ટિસિપલ, વેઇટ, વેઇટેડ, વેઇટેડ, ઈડી લાગે છે. વોક, વોકડ, વોકડ. સ્ટેન્ડ, સ્ટૂડ અને સ્ટૂડ. ડિસ્કસ, ડિસ્કસ્ડ, ડિસ્કસ્ડ, બંનેમાં ઈડી લાગ્યું છે. હિયર, હર્ડ, હર્ડ, બરાબર. પ્રોડ્યુસ, પ્રોડ્યુસ્ડ, પ્રોડ્યુસ્ડ. ઓફર, ઓફર્ડ, ઓફર્ડ. ક્યોર, ક્યોર્ડ, ક્યોર્ડ, બંનેમાં ઈડી લાગ્યું છે. નીડ, નીડેડ, નીડેડ. પે, પેડ, પેડ. લીવ, લેફ્ટ, લેફ્ટ. થિંક, થોટ,
થોટ, THOUGHT, થોટ અને થોટ. એવી રીતે ટીચ હોય તો ટોટ, TAUGHT. બંનેની સ્પેલિંગ છે એ થોડાક સિમિલર છે એટલે ધ્યાન રાખવાનું. ચાર્જ, ચાર્જડ, ચાર્જ. કીપ, કેપ્ટ, કેપ્ટ. ફીલ, ફેલ્ટ અને ફેલ્ટ. ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ. FOUND. આ આપણા સીન 1 ના વર્બ છે જે તમારે લિસ્ટમાં લખીને પાકા કરવાના છે. V1, V2 અને V3. 7th માં આપણે ઓન્લી V1 અને V2 જ લેતા હતા. V3 પણ આપણે પાકા કરવાના છે કારણ કે આપણો જે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ છે એ બધામાં આપણે V3 છે એ આવે છે એટલા માટે. બરાબર, વર્બ છે એનું લિસ્ટ બનાવજો. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે સીન 2 છે એ આપણે જોશું, જેમાં તેનાલી રામન શું ટ્રીક કરશે એ આપણે જોશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.